વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 12 ભારતીય લોકશાહી જે પ્રકરણ જોવા જઈ રહ્યા છીએ. તો ભારતીય લોકશાહી એટલે શું? તો ભારતની લોકશાહી તો સૌથી પહેલાં તો આપણે જોઈશું કે ભારત દેશ એક લોકશાહી ધરાવતો દેશ છે. તો લોકશાહી એટલે કે આખી દુનિયામાં લોકશાહી દેશોમાં જોઈએ તો સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. વસ્તીની રીતે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી એ આપણા ભારત દેશની છે. આપણા કરતાં ચીન દેશની સંખ્યા વધારે છે, પરંતુ એ સામ્યવાદી દેશ છે. જ્યારે લોકશાહી ધરાવતા દેશોમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે. આજે આપણને આઝાદી મળે એટલે કે 1947માં આઝાદી મળી અને 1950માં આપણને આપણા હાથમાં સત્તા આવી. તો આટલા વર્ષ દરમિયાન આજે પણ કેટલાય રાજકીય ઝંઝાવાતો આવ્યા, ઉતાર ચઢાવ આવ્યા, છતાં પણ આપણી લોકશાહી મતદારોની નિષ્ઠા અને કોઠાસૂઝને કારણે ટકી રહી છે. તો લોકશાહીના રક્ષણ અને જતન માટેના પ્રયત્નો કરીએ છીએ આપણે. તો ભારતીય લોકશાહી એટલે શું, એના લક્ષણો વિશે આપણે જોઈશું. એક તો સૌથી પહેલું તો લક્ષણ છે આપણું કે લોકશાહીમાં ચૂંટણીઓ હોય છે. ઘણા બધા દેશોમાં લોકશાહી છે, છતાં પણ એની શાસન વ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે, એટલે અલગતા પણ જોવા મળે છે. આપણા ભારત દેશની જે લોકશાહી છે, લોકશાહીમાં મતદાર પોતાનો મત આપે છે. શાસન વ્યવસ્થામાં ભિન્નતા હોવા છતાં જે લોકશાહી ધરાવે છે તે દેશ, તેમાં મતાધિકાર અને મતદાન સર્વસામાન્ય બાબત, એટલે કોઈ પણ દેશ હોય એની શાસન વ્યવસ્થામાં ભલે ભિન્નતા હોય, પણ લોકશાહીની અંદર મતાધિકાર વ્યક્તિને મળેલો છે અને મતદાન એક સર્વસામાન્ય બાબત, એમાં મત આપવો પડે છે. મતદાર ચૂંટણી વખતે પોતાનો મત આપી લોકશાહીને જીવંત રાખવામાં સહયોગી બને છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે મતદારો પોતાનો મત કોને આપવો તે નક્કી કરે છે અને એ મત આપે છે ત્યારે આપણને લોકશાહી દેશમાં છે એવો આપણને અહેસાસ થાય છે. એટલે કે લોકશાહીને જીવંત રાખવામાં ચૂંટણી સમયે મતદાર સહયોગી બને છે. તો આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે. સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે. ભારતની અંદર સંસદ ભવન હોય છે, એમાં સંસદ હોય છે, એમાં 2 ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. તો આ જે સંસદ છે, સંઘની સંસદ એટલે કેન્દ્ર સરકાર, એટલે કે આપણા ભારત દેશમાં જે દિલ્હીની અંદર જે કેન્દ્ર સરકાર છે તે, તો એ સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, જેને આપણે રાષ્ટ્રપતિ કહીએ છીએ, તે ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. આપણે પ્રકરણ 10માં જોયું, સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા. રાજ્યમાં વિધાનસભાઓ છે, કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય છે. તો આ રાજ્યસભા, લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદની રચનાના કેન્દ્રમાં મતદાર હોય છે. એટલે કે મતદારો પોતાનો મત આપી લોકોને ચૂંટીને લાવે છે. બીજું કે આપણા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, એના વિશે પણ આપણે પ્રકરણ 10માં જોઈ ગયા છીએ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. તો આ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમાં પણ મતદાન થાય છે, ચૂંટણી થાય છે. ગ્રામ પંચાયતમાં પણ સરપંચને ચૂંટવા માટે. તો આમ ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે. તો ચૂંટણીઓ લોકશાહીમાં અનિવાર્ય છે. બીજું કે લોકશાહી અને મતદાર
કે જ્યારે લોકશાહી હોય એમાં મતદારનું શું મહત્ત્વ છે? તો લોકશાહીમાં મતદાર મહત્ત્વ ધરાવે છે કે આપણા દેશમાં સાર્વત્રિક અને પુખ્ત વય મતાધિકાર છે. તો પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે. બીજું કે જેણે નાદારી નોંધાવી ન હોય, નાદારી એટલે કે કોઈએ સરકારી લાભ લીધા હોય અને એ વસૂલ ન કરી શકે ત્યારે સરકાર એને નાદાર જાહેર કરે છે. તો આવી નાદાર જાહેર કરેલી વ્યક્તિ પણ મતદાન કરી શકતી નથી. તેમજ માનસિક રીતે અસ્થિર જાહેર ન થયેલ હોય, અસ્થિર હોય તો એને પણ મતદાન આપી શકાતો નથી. તો આવી પ્રત્યેક ભારતીય નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મતાધિકાર પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં શિક્ષણનું ઓછું પ્રમાણ, ગરીબી અને આવી અનેક બાબતો વચ્ચે પણ આવો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા બંધારણે મતદાર ઉપર વિશ્વાસ મૂકે છે. ભલે ભારતમાં ગરીબી હોય, ગરીબ લોકો હોય, ભણેલા ન હોય, એટલે કે શિક્ષિત ન હોય, છતાં પણ દરેકને 18 વર્ષની વય હોય ત્યારે એને મત આપવાનો અધિકાર આપેલો છે. એટલે કે મતદાર ઉપર ભારતમાં જે બંધારણ છે એને વિશ્વાસ મૂક્યો છે. બીજું, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં એક વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે કે એક વ્યક્તિ એક જ મત આપી શકે. કોઈ પણ વ્યક્તિ હોય, પછી તવંગર હોય કે ઊંચો હોય કે કોઈ વગ ધરાવતી હોય, છતાં પણ એક કરતાં વધારે મત ન આપી શકે. લોભ, લાલચ અને ડર વગર મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે. મતદાર જાગૃત તેમજ પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. બંધારણમાં દરેક નાગરિકને જ્ઞાતિ, ધર્મ, જાતિ અને શિક્ષણના ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકશાહીમાં મતદાન એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. આપણા દેશમાં સાર્વત્રિક મતાધિકાર છે. તો આમ મતાધિકારનો અધિકાર હોવા છતાં મતદાન આપણી ફરજ પણ છે. આથી મતદારે પોતાનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને પોતાને મત આપવો જોઈએ. બીજું, લોકશાહીનો આધાર જ ચૂંટણી છે. કઈ રીતે? તો ચૂંટણી વખતે આપણે જોઈએ છીએ કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે એક ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે. ચૂંટણી વખતે પ્રજા તેના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી કે આપણે કોને મત આપવો. જે સીટ પર ઉમેદવારો ઊભેલા હોય, ઉમેદવારોના નામ હોય, વ્યક્તિ પોતે જાતે શકે છે કે મારે કોને મત આપવો છે, કઈ વ્યક્તિ લાયકાત ધરાવે છે. તો નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે. રાજકીય પક્ષ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડે છે. જે રાજકીય પક્ષ હતા, જે રાજકીય પક્ષોના ગઠબંધનના સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય તે સત્તા પર આવે છે. લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને સત્તાઓ સુધી પહોંચી શકાય છે. આથી આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા જે સંસદ અને સૌથી પાયાનું એકમ એક ગ્રામ પંચાયત છે. એટલે કે સૌથી ઉપર આપણે જોઈએ તો કેન્દ્ર સરકારમાં સંસદ છે, જેમાં લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. તો આજે આપણા ભારત દેશના જોઈએ આપણે તો જે દિલ્હીમાં જે આપણી સરકાર છે, કેન્દ્ર સરકાર, જેને સંઘ સરકાર પણ કહેવાય, તો સૌથી ટોચનો સંસ્થા છે. જ્યારે સૌથી પાયાનો એકમ એટલે કે ગ્રામ પંચાયત, ગામડાથી શરૂઆત થાય જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, તો સૌથી પહેલાં ગ્રામ પંચાયત આવે. ત્યારબાદ તાલુકો હોય તો તાલુકામાં તાલુકા પંચાયત હોય, ત્યારબાદ જિલ્લા પંચાયત અને ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ થાય છે. તો આ દરેક જગ્યાએ સંસ્થાઓમાં લોકોના મતદાન વડે જ વિજેતા સભ્યોની પસંદગી થાય છે. તો ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે, આના પરથી આપણે કહી શકીએ. તેમજ રાજકીય પક્ષો અને ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ ખૂબ અગત્યનું છે કે ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. પારાશીશી એટલે
જેમ આપણને તાવ આવે છે ત્યારે આપણે થર્મોમીટર વડે તાવ માપીએ છીએ. થર્મોમીટર એટલે કે પારાસીસી, એનું ગુજરાતી નામ છે પારાસીસી. તો એ થર્મોમીટર આપણને બતાવે છે કે આપણો ગરમીનો પારો કેટલો છે, આપણા શરીરમાં કેટલો તાવ છે. આપણને 101 બતાવે તો આપણે કહી શકીએ એના ઉપરથી કે આપણને તાવ આવેલો છે. તે જ રીતે ચૂંટણીઓ થાય છે ત્યારે લોકશાહીની અંદર વ્યક્તિઓ જ્યારે ચૂંટીને લાવે છે ઉમેદવારોને, એના ઉપરથી ખ્યાલ આવે છે કે ખરેખર ઉમેદવારો શું ઈચ્છે છે, એટલે કે એના ઉપરથી નક્કી થાય છે. આથી કહી શકાય કે લોકશાહીની પારાસીસી એટલે ચૂંટણી. ચૂંટણી મતદારને તેના ઉમેદવારનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. દેશમાં નવી રાજકીય વ્યવસ્થા કે રાજકીય વમળો સર્જે છે. આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક વાર સત્તા પલટાઈ શકે છે, સત્તા પક્ષ બીજો આવી શકે છે. ચૂંટણીથી દેશના સામાજિક અને આર્થિક વાતાવરણનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો અને સંગઠનો ચૂંટણી લડતા હોય છે. સંસદીય લોકશાહીમાં જે રાજકીય પક્ષના ઉમેદવારો વધારે સંખ્યામાં ચૂંટાઈ આવે તે પક્ષ અથવા ગઠબંધનને આધારે ચૂંટાયેલા સભ્યોનો સમૂહ સત્તામાં આવે અને સરકાર રચે છે. એટલે જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે જે રાજકીય પક્ષોના ઉમેદવારો ઊભેલા હોય એમાં જે રાજકીય પક્ષના ઉમેદવારો સૌથી વધારે સંખ્યામાં ચૂંટાઈ આવે, અથવા તો અહીંયા એક ગઠબંધન એટલે શું, તો ગઠબંધન એટલે કે જે બીજા અપક્ષો હોય એ અપક્ષો આ જે મુખ્ય જે રાજકીય પક્ષો હોય એની સાથે જોડાય અને એના કારણે બહુમતી થાય, અને એ જોડાવાના કારણે બહુમતી થઈ હોય તો પણ એ પક્ષમાંથી સરકાર રચાય છે અને એ પક્ષ સત્તામાં આવે છે. દાખલા તરીકે આપણે ભારત દેશમાં જોઈએ તો કોંગ્રેસ પક્ષ અને ભાજપ પક્ષ એ મોટા પક્ષો છે. હવે બીજા ઘણા બધા જે પક્ષો છે, પરંતુ આ બે પક્ષમાં દાખલા તરીકે આપણી જે 543 જે સીટો છે એ 543 સીટોમાં ધારો કે 250 એક પક્ષની આવે છે, ધારો કે કોંગ્રેસ પક્ષની આવે છે, જ્યારે બીજો એક પક્ષ છે એની 240 સીટો આવે છે. અને બીજી જે સીટો છે એ અપક્ષની છે અથવા તો બીજા પક્ષો છે. એ પક્ષો જે ચૂંટાઈને આવેલા સભ્યો છે એ ધારો કે ભલે કોંગ્રેસમાં 250 સીટો હોય પણ ભાજપ પક્ષની 240 હોય, પણ જે બીજા અપક્ષો છે જે ભાજપ સાથે જોડાય અને ભાજપની 250 કરતાં વધારે ઉપર જાય તો ભાજપ પક્ષ સત્તા ઉપર આવે છે. એટલે ગઠબંધન ખૂબ અગત્યનું છે. તો લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે. લોકોના સમર્થન દ્વારા જ સત્તા કે મેળવી શકાય ને ટકાવી શકાય છે. આથી કહી શકાય કે લોકશાહીનો પ્રાણ ચૂંટણી હોય છે. આથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોય એ ખૂબ મહત્ત્વનું છે. આપણા દેશમાં પ્રાતિનિધિક લોકશાહી છે. તો આ જે પ્રાતિનિધિક લોકશાહી જે છે એમાં એ મતદાન દ્વારા વિજેતા જાહેર થાય તે લોક પ્રતિનિધિ બને છે. કે મતદાનમાંથી જેને બહુમતી મળે એ વ્યક્તિ પ્રતિનિધિ બને છે. આમ પ્રાતિનિધિક વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ એ સત્તા ટકાવી રાખે અને ફરી સત્તામાં જો આવવું હોય તો એને વ્યવસ્થિત કામ કરવા પડે છે. અને જે પક્ષ સત્તામાં ન હોય એ પક્ષ સત્તા મેળવવા માટે પણ લોકમત ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે લોકોનો મત મેળવવા માટે એ પણ વિરોધ પક્ષ તરીકે એ પણ વ્યવસ્થિત રીતે જાગૃત રહે છે. તો આમ સત્તા ટકાવી રાખવા અને સત્તામાં આવવા માટે લોકોને પોતાની સાથે જોડવા જરૂરી થઈ પડે છે. સરકારને ટકાવી રાખવાની સરકારની કામગીરી, એની નીતિ કે વિવિધ પ્રશ્નો અંગે લોકોના વિચારો અને લોકમતને ધ્યાનમાં રાખવો પડે છે એમને. આથી લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ જ જરૂરી છે. સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્ત્વ રહેલું છે. લોકમત જોઈએ આપણે તો તે લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. લોકમત સરકારને ગેરવહીવટ કરતાં રોકે છે અને લોકમત દ્વારા દેશ હિતને અવગણી ન શકાય પરિસ્થિતિ નિર્માણ થઈ શકે. કારણ કે લોકો જાગૃત હોય છે, બુદ્ધિશાળી છે આજના મતદારો અને માહિતગાર છે. આથી નાગરિકોને સરકાર ભરમાવી શકતી
નથી. આજે આધુનિક સમયમાં લોકમત કેળવવા કેટલાક માધ્યમો ખૂબ જરૂર છે. તો એ માધ્યમો કયા કયા છે એના વિશે આપણે જોઈશું. તો આજે લોકશાહીમાં લોકમત ઘડતરના માધ્યમો જોઈએ તો આજે પ્રચાર અને પ્રસારના માધ્યમો ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આપણે જોઈએ છે કે ઘણા બધા સાધનો દ્વારા પ્રચાર થતો રહે છે અને પ્રસાર થતો રહે છે. એને આપણે આ માધ્યમોને આપણે બે ભાગમાં વહેંચ્યા છે. એક મુદ્રિત માધ્યમ છે અને બીજું છે વિજાણુ માધ્યમ. તો મુદ્રિત માધ્યમ એટલે કે જે છાપેલું હોય અને એ છાપેલી પત્રિકા હોય કે પછી વર્તમાનપત્ર હોય, ત્યારબાદ કેટલાક સામયિકો હોય, મુખપત્રો હોય. તો આવા બધા જે માધ્યમ દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે એને મુદ્રિત માધ્યમ કહી શકાય. તો આવા મુદ્રિત માધ્યમ દ્વારા આજના સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે જાણી શકીએ છીએ. આપણે સવારના પહોરમાં સૌથી પહેલાં છાપું આપણે હાથમાં પકડીએ છીએ અને જોઈએ છીએ કે ખરેખર શું ચાલે છે દેશમાં, દુનિયામાં, આપણી આસપાસ, અને એમાં આપણે સમાચાર વાંચીએ છીએ અને માહિતી મેળવી શકીએ છીએ. આથી સમાચાર પત્રો પાક્ષિકો એટલે કે કોઈ પણ પક્ષ હોય એ પોતાના સામયિકો તે બહાર પાડે છે. કેટલાક ચોક્કસ પ્રકારના સામયિકો હોય એ પણ આપણને મહત્ત્વ ધરાવે છે. તો આવા માધ્યમમાં છપાઈને આવતી વિગતો લોકો વાંચે છે અને જાણકારી મેળવે છે, અભિપ્રાય સાથે વાતનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે. કેટલીક વાર વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ વિગત વાંચીને એમાં જુદું જુદું તારણ કાઢતા હોય છે. કેટલાકને ખરેખર જે વાંચેલું એક જ હોય પણ એનું તારણ અલગ અલગ દરેક વ્યક્તિનું હોય છે. આથી પોતપોતાના વ્યક્તિત્વના અભિપ્રાયો તે વ્યક્તિઓ આપે છે. આ અભિપ્રાયોની વિગત સાચી, તટસ્થ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહની હોય એ ખૂબ જરૂરિયાતથી કહી શકાય કે સમાચાર પત્રો હોય કે પાક્ષિકો હોય કે સામયિકો હોય એની અંદર છપાયેલા કોઈ પણ અભિપ્રાયો હોય તે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર છપાયેલા હોવા જરૂરી છે. કેટલીક વાર આવી વિગતો પૂર્વગ્રહ સાથે છપાઈને આવે એટલે કે કેટલાક પક્ષને આધારિત હોય છે. કેટલાક પક્ષનું એની અંદર વધારે એનું બતાવેલું હોય છે મહત્ત્વ. તો આના કારણે ખોટો લોકમત ઊભો થવાની પણ સંભાવના રહે છે. ખોટો લોકમત ઊભો કરવા સરકાર પોતાની સિદ્ધિઓ જ ખાલી બતાવતી હોય છે, પોતાની ભૂલો, નિષ્ફળતાઓ અને ખામીઓ છુપાવતી હોય ઘણીવાર. તો આવું ન બને માટે અખબારી સ્વાતંત્ર્ય હોવું અત્યંત જરૂરી. એટલે અખબાર જે છાપતા હોય એને સરકારની કોઈ પણ પ્રકારની નિષ્ફળતા હોય કે સિદ્ધિઓ હોય કે ખામીઓ દરેક વસ્તુ બતાવવી જરૂરી છે. આપણો દેશ ભાષા, સંસ્કૃતિ અને પ્રાદેશિક વિવિધતા ધરાવતો દેશ છે. આથી દેશની વિવિધતા અને પ્રાદેશિક ભાષાના સ્થાનિક અખબારો એટલે કે દરેક પ્રદેશમાં અને દરેક સ્થાનિક રાજ્યોમાં અલગ અલગ ભાષામાં અખબારો છપાય છે. દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવામાં અસરકારક સાબિત થતા નથી, કારણ કે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય એવી જગ્યાએ અસરકારક સાબિત થતા નથી. છતાં પણ મુદ્રિત જે સાહિત્ય છે એના પ્રભાવના કારણે આજે વિવિધ સંગઠનો, ઔદ્યોગિક જૂથો, રાજકીય પક્ષો તેમના દૈનિક પત્રો કે મુખપત્રોનું પ્રકાશન કરે છે. સરકાર દ્વારા અનેક સામયિકો અને માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન કરવામાં આવે છે. હવે બીજું માધ્યમ છે વિજાણુ માધ્યમ. તો વિજાણુ માધ્યમ એટલે કે ઇલેક્ટ્રિક. એમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા, આજે આપણે જોઈએ તો મોબાઈલ. તો આવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ નિરક્ષરતા છે ત્યાં પણ આવા વિજાણુ માધ્યમ ખૂબ અસરકારક છે. વર્તમાનપત્ર કે સામયિક કરતાં રેડિયો અને ટેલિવિઝન આજે આપણા મોબાઈલને આપણે વધારે મહત્ત્વ, કેમ કે દરેકના હાથમાં મોબાઈલ હોય છે, એનું મહત્ત્વ વધારે જોવા મળે છે. દેશ વિદેશની ઘટનાઓ આપણે આવા વિજાણુ માધ્યમ દ્વારા, જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે છે. આપણે ટીવીમાં જોઈએ છે નાટકો અને ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે સાથે અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, શોષણ, ગરીબી જેવી સામાજિક અને આર્થિક ઉપરાંત અનેક સમસ્યાઓની રજૂઆત અસરકારક રીતે કરીને લોકમત કેળવી શકાય છે. આજના આધુનિક સમયમાં આપણે જોઈએ તો ઇન્ટરનેટનું આગમન થયું છે. આથી લોકો ઘેર બેઠા
સમાચારો, ધારાવાહિકો અને નાટકો અને ફિલ્મોનો આનંદ માણે છે. આપણે પહેલાંથી છબીઘરોમાં એટલે કે થિયેટરમાં જવું પડતું હતું, આજે આપણે ઘેર બેઠા આ દરેક. પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ માધ્યમ દ્વારા જે ઇન્ટરનેટના કારણે કેટલીક વિકૃત, બીભત્સ અને હિંસાની માણસ પર ખરાબ અસર થઈ શકે છે. તો આવા માધ્યમમાં અયોગ્ય પ્રસારણ ન થાય, યોગ્ય નિયંત્રણ મુકાય એ ખૂબ જરૂરી છે. વિજાણુ માધ્યમમાં પ્રસારિત થતા બીભત્સ અને હિંસા દર્શાવતા કાર્યક્રમો સામે રાજકીય પક્ષોએ અને સ્વૈચ્છિક સંગઠનોએ યોગ્ય સમયે આંદોલન કરે એ લોકશાહીમાં આવકાર્ય છે. તો આજકાલ આપણે જોઈએ કે આજકાલ જે ટેકનોલોજી છે એ એટલી બધી ઝડપી છે કે ઇન્ટરનેટ અને સેલફોન દ્વારા સતત લોકો એકબીજાના સંપર્કમાં રહી પોતાની વાત કે વિચારો ફેલાવવાનું કાર્ય કરે. આજે આપણે જોઈએ છીએ કે સેલફોન આપણા હાથમાં હોય, આપણે તરત જ કોઈના સમાચારો વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર કે આ તમારે ફેસબુક છે એના દ્વારા ખૂબ ઝડપથી આપણે સમાચારો જોઈ શકીએ છીએ, એકબીજાના સંપર્કમાં રહી શકીએ છીએ અને આપણા વિચારો ફેલાવવાનું કાર્ય કરી શકીએ છીએ. તો આજે લોકમત કેળવવા માટે વિજાણુ માધ્યમોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય. ટેલિવિઝન, રેડિયો, ખાનગી રેડિયો એટલે કે FM રેડિયો જે છે, રેડિયો મિર્ચી છે, તો આવા આધુનિક સમયમાં લોકમત કેળવવા માટે વિશિષ્ટ માધ્યમ છે. હવે આપણે જોઈએ કે તટસ્થ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયના ઘટનાની માહિતી ઝડપથી ફેલાઈ જાય છે. કેટલીક વાર ખોટી વિગતોના કારણે ક્યાંક ખોટું લોકમત કેળવાઈ જવાનો ડર રહે છે. વિજાણુ માધ્યમ દ્વારા થતા વિવિધ પ્રકારના સર્વે લોકમત કેળવવાના કાર્ય કરે છે. કોઈ ચોક્કસ વિગતોને આધારે લોકમત જાળવવા સર્વે કરવામાં આવે છે. ચૂંટણી સમયે જે ઓપિનિયન પોલ રજૂ કરવામાં આવે છે, તો આ ઓપિનિયન પોલ એટલે કે લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ કાઢવો, એને ઓપિનિયન પોલ કહેવાય. તો ઓપિનિયન પોલ કેટલીક વાર સાચા પડે છે અને કેટલીક વાર વિશ્વાસનીય હોતા નથી, કારણ કે લોકોના મનની અંદર કોઈ છતાં પણ આવા ઓપિનિયન પોલ પણ જોવામાં આવે છે આના દ્વારા. તો આજના સમયમાં આપણે જોઈએ તો આ વિજાણુ માધ્યમો ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારત દેશ એક લોકશાહી ધરાવતો દેશ છે. આથી લોકો અને સરકારે ધીરજ રાખવી જરૂરી છે. લોકોની વાત, એમના વિચાર, એમની વિગત સરકાર સુધી પહોંચે. સરકારની વિવિધ યોજનાની વિગતો તથા સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં માધ્યમો ખૂબ જ ઉપયોગી છે. રેડિયો દૂર તેમજ અંતરિયાળ પ્રદેશો સુધી પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. આજે સેલફોન પણ એટલું જ મહત્ત્વનો છે. માત્ર શ્રાવ્ય માધ્યમ રેડિયો છે તેથી અસરકારક બની શક્યો નથી, પણ એને રેડિયોની સરખામણીમાં જોઈએ તો ટેલિવિઝન અને સેલફોન આ બંનેમાં પ્રસારિત કાર્યક્રમો ખર્ચાળ હોવા છતાં પણ વિજાણુ માધ્યમ તરીકે એક લોકભાગ્ય બનેલા છે. લોકશાહીમાં લોકો પ્રથમ રાષ્ટ્રહિતને મહત્ત્વ આપીને જ પોતાનું લોકમત રજૂ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. હવે ભારત દેશમાં આપણે જોઈએ તો લોકશાહીના પ્રકાર તો વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે, પરંતુ દરેક દેશમાં લોકશાહીની શાસન વ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે, જ્યારે અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. સંસદીય અને પ્રમુખીય લોકશાહી મુખ્ય બે પ્રકાર છે. તો સંસદીય લોકશાહી એટલે શું? તો આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો, એટલે કે જે લોકસભા એટલે કે જે આપણો જે ઉચ્ચ જે સૌથી ટોચની જે સંસદ છે, સંસદનું નીચલું ગૃહ જે લોકસભા છે, એના પક્ષના ઉમેદવારો જ્યારે ચૂંટણીમાં જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવે છે, જ્યારે ચૂંટણી થાય છે ત્યારે એ પક્ષ એમાં જે મોટો પક્ષ જે સ્પષ્ટ બહુમતીથી જેને મળી હોય એના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. એટલે કે જે બહુમતીવાળો પક્ષ હોય એમાંથી વડાપ્રધાન નિમવામાં આવે છે ને એને રાષ્ટ્રપ્રમુખ નિમે છે. આ વડાપ્રધાન છે સરકારની રચના કરે છે અને સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણ જવાબદાર હોય છે. આ એક વાક્ય ખૂબ મહત્ત્વનું છે કે જ્યાં સુધી લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય સરકાર, ત્યાં સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે.
એનો આપણે વાત કરીએ તો આ જે શાસન વ્યવસ્થાનો બીજો પ્રકાર છે પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે અને પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી વ્યવસ્થા છે. આપણા રાષ્ટ્ર પ્રમુખને લોકો દ્વારા નહીં પરંતુ પરોક્ષ ચૂંટણી થાય, એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલા જે સભ્યો છે એ એમને ચૂંટે છે, જ્યારે અમેરિકાની જે રાષ્ટ્ર પ્રમુખ છે એને એ પ્રમુખને સીધા લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. તો ત્યાં પ્રમુખીય લોકશાહી છે, જ્યારે ભારતમાં સંસદીય લોકશાહી છે. હવે લોકશાહીમાં ચૂંટણી તંત્ર વિશે આપણે જોઈએ તો આપણે આગળ જોઈ ગયા તેમ આપણો ભારત દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. આથી ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. આથી દેશમાં લોકશાહી જીવંત રહે માટે ચૂંટણી તંત્ર સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જરૂરી છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો, હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈ, એટલે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ચૂંટણી પંચ નીમવામાં આવે છે અને આ ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવે છે અને એ ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં નોકરીની શરતો, એને હોદ્દા ઉપરથી દૂર કરવા કે મુક્ત કરવા, એ બધી ચોક્કસ જોગવાઈઓ આપણા બંધારણમાં આપેલી છે. તો આમ સંસદ એ રાજ્યની વિધાનસભા, વિધાન પરિષદ, ત્યારબાદ રાષ્ટ્ર પ્રમુખ, ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા આ બધું ચૂંટણી પંચની. આ જ્યારે વિધાનસભાની, સંસદની, વિધાનસભાની, વિધાન પરિષદની બધી ચૂંટણીઓ જ્યારે થાય છે ત્યારે ચૂંટણી પંચ તે નક્કી કરે છે. આ બધી જવાબદારી એની હોય છે. ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે, એટલે કે વ્યક્તિ મત આપે છે તે વ્યક્તિ પોતે જ જાણી શકે છે એકલો. એના માટે મત કુટીર બનાવવામાં આવે છે અને એ મત કુટીરમાં વ્યક્તિ પોતે જાતે જઈ અને જેમ મત આપવો હોય એને જાતે આપી શકે. એને કહેવાય ગુપ્ત મતદાન. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂર્ણ થાય ત્યારે તેનું આવે છે. કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી કોઈ બેઠક હોય અને એ જ્યારે બેઠક ભરવા માટે જે ચૂંટણી યોજાય એ ચૂંટણીને પેટા ચૂંટણી કહે છે. એટલે કે વચ્ચે ચૂંટણીઓ આવે છે ને પેટા ચૂંટણી. જ્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારી પત્ર ભરવાથી લઈ તેની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત, ચૂંટણી પ્રતીક, એટલે કે ચૂંટણીમાં કોને કયું પ્રતીક રાખવું. જે મોટા પક્ષો છે એમનું પોતાના પ્રતીક તો હોય જ છે. આપણે જોઈએ કે ભાજપ હોય તો એનું કમળ જ છે, કોંગ્રેસ હોય તો એનો પંજો છે, પરંતુ જે બીજા જે પક્ષો છે એમના પ્રતીકો કયા રાખવા અને એ ફાળવા એ ચૂંટણી પંચ નક્કી કરે છે. તો આવી બાબતો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે. દાખલા તરીકે આપણે જોઈએ કે આમ આદમી જે પાર્ટી છે આપ, તો એમાં ઝાડુ છે. તો આવા જ્યારે આપવાના હોય પ્રતીકો ત્યારે એ ચૂંટણી પંચ આપે છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયથી જ આચારસંહિતા લાગુ પડે છે. આચારસંહિતાના અમલ દરમિયાન આચારસંહિતા, એટલે કે તે સમયે સરકારના કોઈ કાર્યો કરવાના હોય તો તે નવા નિર્ણયો લઈ શકાતા નથી. તો લોકમતને પ્રભાવિત થયા વિના કોઈ નીતિ વિષયક નિર્ણયો કે લઈ શકાતી નથી. ચૂંટણી પહેલાં ઉમેદવાર કે તેના રાજકીય પક્ષ પોતાની ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક સંરક્ષણ કે વિદેશ નીતિ અને સરકારની કરવા ધારેલી કામગીરી અને યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ સંદર્ભે પોતાનું કે રાજકીય પક્ષનું વલણ તે સ્પષ્ટ કરે છે. તો આ કામ છે ચૂંટણી પંચનું. ચૂંટણીની અંદર લોકશાહીમાં ગુપ્ત મતદાન આપણે જે વાત કરી તે, તો ભારત દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે. ભારતની સંસદની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે.
ચૂંટણી વખતે વિવિધ પક્ષો, સંગઠનો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે છે. સૌ પોતાના વિચારો, કરેલા કાર્યો અને ભાવિ આયોજન દ્વારા મતદાર સામે રજૂ કરે છે. મતદારો કોઈ પ્રકારના લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે. આથી ભારતની જે લોકશાહીની ચૂંટણી છે તે ગુપ્ત મતદાન ચૂંટણી કહેવામાં આવે છે. ભારતની ચૂંટણી પ્રક્રિયામાં ગુપ્ત મતદાનને ખૂબ મહત્ત્વ આપવામાં આવેલું છે. મતદારને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર મળ્યો છે. મતદારે કોને મત આપ્યો તેવું કોઈ પૂછી શકાતું નથી. ચૂંટણી પંચની પણ અદ્ભુત પ્રક્રિયાના લીધે પણ મતદારનો મત ગુપ્ત રહે છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સૌ કર્મચારીઓ, સેનાના સૈનિક એ પણ ચૂંટણીમાં મતદાન કરી શકે એવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા એના માટે બેલેટ પેપર આપવામાં આવે છે. પહેલેથી એના ઘેર બેલેટ પેપર જાય છે, એના દ્વારા તે મત આપી શકે છે. મતદાન કરવા માટે બે પ્રક્રિયા, એક તો મતમથકો, મતપત્રકો પહેલાં આવતા હતા જે આપણે બેલેટ પેપરોની વાત કરીએ છીએ તેના દ્વારા મતદાન, અને બીજું વીજાણું મશીન એટલે કે ઈવીએમ. ઈવીએમ એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, એના દ્વારા મતદાન કરવામાં આવે છે. મતપત્રો દ્વારા મતદાનની ગણતરી કરવામાં સમય જાય મશીનથી મત ગણતરી ઝડપી બને છે. આના કારણે માનવ કલાકો અને માનવ શ્રમનો બચાવ થાય છે, કાગળનો બચાવ થાય છે. આથી પર્યાવરણને નુકસાન થતું નથી. બીજું, ઉમેદવાર પૈકી એક પણ ઉમેદવારે મત ન આપવા માગે તો મતદાર નન ઓફ ધી એબોવ એટલે કે નોટાનો પણ ઉપયોગ કરી શકે છે. જે ઈવીએમ મશીન હોય છે એમાં નીચે નોટા નામનું એક બટન હોય છે. વ્યક્તિને કોઈને પણ મત આપવો નથી અને ઉમેદવારને ત્યારે એ નોટાનું બટન પણ દબાવી શકે છે. હવે લોકશાહી અને રાજકીય પક્ષો. લોકશાહીની અંદર રાજકીય પક્ષોનું ખૂબ મહત્ત્વ છે. રાજકીય પક્ષો માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે અને એ પ્રમાણે પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ નક્કી કરેલા ધોરણને આધારે માન્યતા આપે છે. પ્રાદેશિક પક્ષો જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યમાંથી ચૂંટણી લડે, 4 રાજ્યમાં યોજાયેલી જે છેલ્લી ચૂંટણી હોય એ ચૂંટણીના કુલ જે મતદાર હોય એમાં 4% એને મત મળ્યા હોય તો જ એ રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ અથવા તો અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જોઈએ તો 10મી માર્ચ 2014 સુધીમાં આપણા ભારતમાં 1593 જેટલા રાજકીય પક્ષો નોંધાયેલા છે. છેલ્લા વર્ષે 239 પક્ષોનો વધારો થયો છે. તો આમ રાષ્ટ્રીય પક્ષો, રાજકીય પક્ષોનો પણ વધારો એટલે કે દિવસે થતો રહે છે. ભારત દેશની અંદર જોઈએ તો સૌથી જૂનો જે પક્ષ છે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. બીજો પક્ષ છે ભારતીય જનતા પક્ષ એટલે કે બીજેપી. આ મુખ્ય રાજકીય પક્ષો છે. ત્યારબાદ બહુજન સમાજવાદી પાર્ટી BSP, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે CPI, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે માર્ક્સિસ્ટ, CPIM એટલે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી જે NCP. આવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો પણ છે. ત્યારબાદ આપણે જોઈએ તો શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, દ્રવિડ મુનેત્ર કજગામ DMK, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કજગામ એટલે કે AIADMK અને આમ આદમી પાર્ટી એટલે કે આપ, જનતા દળ યુનાઇટેડ JDU, રાષ્ટ્રીય જનતા દળ RJD જેવા પ્રાદેશિક પક્ષો છે. આ બધા પ્રાદેશિક પક્ષો છે. જ્યારે આપણે ઉપર જે જોયા ભારતીય જનતા પક્ષ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આ બધા મુખ્ય રાજકીય પક્ષો છે. હવે પક્ષને માન્યતા મેળવેલ મતના આધારે તે રદ થઈ શકે છે. કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પણ મળી શકે. સરકાર બનાવનાર, સત્તા ભોગવનાર પક્ષ સત્તા પક્ષ કહેવાય, જ્યારે વિરોધ કરનાર પક્ષ એ વિરોધ પક્ષ તરીકે ઓળખાય છે. હવે સરકારનો જે નીતિ વિષયક લોકતાંત્રિક ઢબે વિરોધ દર્શાવીને લોકમત ઘડતરનું કાર્ય કરે છે. હંમેશા વિરોધ પક્ષનું ખૂબ મહત્ત્વ હોય છે. સત્તા ઉપર હોય એ સત્તા ઉપર જે કાર્ય કરે છે એ કાર્યોમાં જ્યારે તે કાર્ય બરાબર ન થાય
ત્યારે એવા સમયે એનો વિરોધ દર્શાવે છે આ વિરોધ પક્ષ, અને આમ લોકમતના ઘડતરનું કાર્ય થાય છે. જરૂર પડે તેવા સામાજિક અને જાહેરી ધરાવતા કેટલાક પ્રશ્નો હોય તો તે સરકારને સહકાર આપે તે તંદુરસ્ત લોકશાહીમાં અપેક્ષિત છે. આથી સરકાર પક્ષ અને વિરોધ પક્ષ એટલે સત્તા પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધો ઉપર લોકશાહીની સફળતાનો આધાર છે. અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે. લોકશાહી એક રથ છે, જ્યારે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ આ લોકશાહી રથના બે. આમ બંને પૈડા જો વ્યવસ્થિત રીતે ચાલે, સાથે ચાલે અને વ્યવસ્થિત હોય તો જ લોકશાહીનો રથ સારી રીતે ચાલે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે જ્યારે દેશની અંદર વ્યવસ્થિત કાર્યો થવા જોઈએ તો થાય એવા સમયે વિરોધ પક્ષનું પણ ખૂબ મહત્ત્વ હોય છે. એટલે સત્તા પક્ષ અને વિરોધ પક્ષના બે આ લોકશાહીના બે રથના પૈડા છે, અને આ પૈડા ઉપર લોકશાહીનો રથ ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 12મો પાઠ પૂરો કરીએ છીએ. આ દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠને વ્યવસ્થિત સમજી અને એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એને આપણે લખવા અને સમજવા.